તો મિત્રો ઘણા સમયથી બ્લોગ નહોતો આવ્યો એટલે 20 દિવસ જેવું કંઈક થઈ ગયું છે અને બ્લોગ નહોતો આવ્યો એનું કારણ એ છે કે આમાં વચ્ચે હું થોડાક સમય બહાર વયો ગયો હતો એટલે બધા વિડીયો અમે બધા ઉતાર્યા છીએ અને બહાર વયો ગયો હતો આમ સુરત ને એ બધું વયો ગયો હતો તો એટલા માટે વ્લોગ ને આપણે બનાવ્યું નહોતું હમણાં એક વિડીયો નહોતો બનાવ્યા અને અને તમને ખબર જ છે આ બધું વાતાવરણ તમને ખબર પડી ગઈ છે વચ્ચે આપણે વરસાદ આવી ગયો હતો એટલે વચ્ચે વિડીયોનું હમણાં થોડુંક અટકી ગયું હતું પણ અત્યારે હાલમાં એક્સપેરિમેન્ટ વિડીયોની શૂટિંગ કરવા આવ્યા છીએ અને આપણો જે એક પાર્ટનર છે એ અત્યારે હાલમાં સુરત ગયેલો છે અને આપણે સુરતથી વહી આવ્યા છીએ અને ઘણા સમયથી બ્લોગ નહોતો આવ્યો એટલે ફાઇનલી આજે બ્લોગ આવે છે અને જેટલા મેં બધાના વિડીયો જે શૂટ કર્યા છે ને હું તમને દેખાડું અને વચ્ચે વરસાદ બહુ આવી ગયો હતો અને થોડાક વાવાઝોડા જેવું થોડુંક માહોલ હતું તો એ બધાનો મેં વિડીયો ઉતાર્યો છે તો એ હું તમને પહેલાં ક્લિપ દેખાડી દઉં અને પછી બાકી આવીનું તો તમને ઓલું જે બધું એક્સપેરિમેન્ટ વિડીયોનું તમને દેખાડું જે હું તમને શૂટિંગ દેખાડું અને એ પહેલાં જે મેં બધું આ જે વાવાઝોડાનો ને એના બધાનો જે વિડીયો છે અને સુરત ગયો હતો ને એના બધાના વિડીયો એ પહેલાં તમે જોઈ લો અને એ જોતા પહેલાં તમારા ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઓન કરો એના મধ্যથી મારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને અંદરથી પહેલાં મળે તો ચાલો આ વ્લોગને સ્ટાર્ટ કરીએ તો મિત્રો આપણો અહીંયા બાવળીઓ છે આપણે જે મેન સહીઓ આપવાનું કામ કરે છે અહીંયા બધી આપણી એક્સપેરિમેન્ટ વિડીયોની બધી વસ્તુ પડી છે
અને આ બધું થોડુંક લીલું થઈ ગયું છે, થોડું ખડ અને આ બધું ખડ ને એવું ઉગી ગયું છે. હમણાં મેં ઉડાડી દીધું હતું. તો આ જો ભાઈ કે મેન વસ્તુ તમને દેખાડી દીધી છે એક્સપેરિમેન્ટની, પણ હું તમને પછી દેખાડી. આ ખાડો છે પણ હવે આનું કામ કેદી પૂરું થઈ તો કોને ખબર, હવે કેટલોક સમય લાગે એ જોઈ. અને આપણો વિડીયો બનાવવાની જગ્યા છે, અને અહીંયા આપણું તળાવ હતું એ ભરાણું નથી નાનું એવું. અને આ સાયકલ પડી છે, અને જે આપણો જઈ જે પાર્ટનર છે એ ગયેલો છે સુરત. તો આ ટાઈપનો અત્યારે માહોલ છે, અને અહીંયા કાંકથી ધુવાડો આવે છે તમે ઓઇલપાઈથી. તો ચાલો આપણે એ એક્સપેરિમેન્ટ વિડીયો બનાવવાનો છે, એ વિડીયોનું બધું કામ શરૂ કરીએ. અને અહીંયા જો આ શું લેવો છે તમને ખોખું ખોલીને એકવાર દેખાડશે. તો અત્યારે એમ બોમ્બ ગોચ્યા છે અને બોમ્બ મળી ગયા છે. તો આની ઉપર અમારા ટાઈપનું છે અને એક્સપેરિમેન્ટ વિડીયો બનાવવાનો છે અમારે. થોડોક બધી વસ્તુ મેં તમને દેખાડી છે, અને એના માટે આપણે 2 ટ્રાયપોડ લેવા સીવી. તો અને એક આપણે આ સેલ્ફી સ્ટિક. તો ચાલો હવે એક્સપેરિમેન્ટ વિડીયોનો સ્ટાર્ટ કરીએ ને હું તમને બધું દેખાડતો થાય બધું હમણાં આ રીતનું. અને પછી આપણે વ્લોગનો એન્ડ કરી નાખશું. તમે ક્લિપને એવું બધું જોઈ લીધું હશે. તો ચાલો હું તમને દેખાડું બધું. તો મિત્રો આ ટાઈપનો આપણો એક્સપેરિમેન્ટ વિડીયો છે. આપણી વિડીયોની શૂટિંગ થઈ ગઈ છે અને હવે આપણે બધી પેકિંગ કરી નાખી છે. અને હવે આપણે જવાનું છે આપણા ઘરે. અને આપણે એક્સપેરિમેન્ટ વિડીયો આ ટાઈપનો છે, તમે બધી વસ્તુ જોઈ લીધી છે કઈ રીતની બધી થઈ છે. તો મિત્રો ફાઇનલી આપણે વ્લોગને એન્ડ કરીએ. તો મિત્રો આ વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળશે આના પછીના નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત. ચાલો ત્યાં મિત્રો ટાટા બાય બાય.